યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું, જે તમારે શેર કરવાની છે, લાઇક કરવાની છે અને પાછું ઘંટડી મારીને લોકો સુધી પહોંચાડવાનું છે. નમસ્કાર દોસ્તો, હું છું તમારો સાંઈરામ અને 12 સાયન્સના જેટલા પણ વિદ્યાર્થીઓ મારી વાત સાંભળી રહ્યા છે બધાને થોડા હળવા ફૂલ કરવા માટે, કારણ કે એક્ઝામ માથે છે. મને ખબર છે તમને બહુ ટેન્શન છે અને એન્જોય ધ એક્ઝામને મસ્ત રીતે માણવાની છે દોસ્તો. 12મા ધોરણની પરીક્ષા અને એમાંય સાયન્સના વિદ્યાર્થી તરીકે તમારે તમારા કારકિર્દીના બહુ મોટા નિર્ણયો આ 12મા ધોરણ પછી થવાના છે. પરંતુ એ પણ યાદ રાખવું કે ઇટ ઇઝ ઓકે ટુ બી એવરેજ. આપણે મહેનત આપણા હાથમાં છે, રિઝલ્ટ આપણા હાથમાં નથી. અને એ 5,500 વર્ષ પહેલાં આ ધરતી ઉપર કૃષ્ણએ કહ્યું છે અર્જુનને કે કર્મણ્યવાધિકાર હસ્તે માં ફલેશુ કદાચન. તમારા હાથમાં માત્ર મહેનત હતી. આખો વર્ષ તમે મહેનત કરી. જે લોકોએ દિલથી મહેનત કરી છે એ બધાને અભિનંદન. અને હવે જે મહેનત કરી છે એને એક પેકેજમાં સરસ રીતે ડિલિવર કરવાનો. બ્રોડકાસ્ટિંગનો જ્યારે સમય હોય, 10,000 જોક્સ મને આવડતા હોય, પરંતુ કાર્યક્રમમાં મારે 200-300 જોક્સની જરૂર પડતી હોય છે. કેટલું તમને આવડે છે એ મહત્વનું નથી, કેટલી સફળતાપૂર્વક તમે ડિલિવર કરો છો એ મહત્વનું છે. તો જે ડિલિવર થાય એ પ્રોપર થાય. એટલે 10,000 જોકમાંથી હું જે 200 જોક ટોપ રજૂ કરું છું એટલે લોકો 3 કલાકનો મને જે તે XYZ ચાર્જ આપે છે. તો દોસ્તો, આખા વર્ષમાં તમે કેટલું વાંચ્યું છે એની એક્ઝામ નથી, કેટલું તમને યાદ રહ્યું છે એની એક્ઝામ છે. જી હા, હવે હળવાશની મારે કોઈ ટેન્શનવાળી વાત કરવી નથી. તમને થોડા હળવા કરવા માટે તમારી કેમેસ્ટ્રી, મારો દીકરો ધ્રુવ 12મામાં ભણે છે એટલે હું એક દિવસ એની કેમેસ્ટ્રીનું પુસ્તક મારા હાથમાં આવી ગયું અને મને એમ થયું કે લાવ હું જરાક વાંચું. તો સાલું આખું પુસ્તક મેં વાંચ્યું, મને એમાંથી કાંઈ ટપો ન પડ્યો એટલે મને મજા આવી. કારણ કે હું તો સાયન્સનો વિદ્યાર્થી નથી ભાઈ, હું તો સંવેદનાનો, હું તો શબ્દનો માણસ, હું તો ગુજરાતી ભાષાનો માણસ. અને પછી એની કેમેસ્ટ્રીમાંથી જેટલા શબ્દો મને ઉકલ્યા એમાંથી મેં મારા દીકરા ધ્રુવ માટે, એને હળવા કરવા માટે લખેલી એક હઝલ 12મા ધોરણના વિદ્યાર્થીઓને ગમશે એવી શ્રદ્ધા સાથે, પૂરી શુભકામના સાથે આ સબ્જેક્ટને પૂરા આદર સાથે વંદન કરી અને કેમેસ્ટ્રીને મેં આજના જુવાનિયાઓની ભાષામાં લખવાની કોશિશ કરી છે કે કેમેસ્ટ્રીનો કોઈ સ્ટુડન્ટ જો પ્રેમમાં પડે તો એ શું લખે કે તારી આંખો આલ્કોહોલ જેવી છે સનમ, તારી આંખો આલ્કોહોલ જેવી છે સનમ, મારું હૈયું હેલો આલ્કૈન થવા ઝંખે છે. ભાઈ 12મા ધોરણ સિવાયના કોઈ માણસને આ મારી વાત સમજાશે નહીં, એટલે બીજા કોઈ આમાં ઊંડું ન ઉતરવું. પણ 12માના કેમેસ્ટ્રીના વિદ્યાર્થીઓને ખરેખર મજા પડશે. તારી આંખો આલ્કોહોલ જેવી છે સનમ, મારું હૈયું હેલો આલ્કૈન થવા ઝંખે છે. તારા બાપુજી લ્યુકાસ કસોટી કાઢે છે, તારા બાપુજી લ્યુકાસ કસોટી કાઢે છે અને મારા પ્રેમનું પેન્ટાક્લોરાઇડ હવે પંખે છે. મારા પ્રેમનું પેન્ટાક્લોરાઇડ હવે પંખે છે. મારી કલ્પનાઓ ક્લોરોફોર્મ જેવી છે. હાય હાય, મારી કલ્પનાઓ ક્લોરોફોર્મ જેવી છે. તારા ઈશારાઓ ઈથરમાં દ્રાવ્ય છે, તારા ઈશારાઓ ઈથરમાં દ્રાવ્ય છે. અને તારો ભાઈ ડીડીટી જેવો સફેદ છે, તારો ભાઈ ડીડીટી જેવો સફેદ છે. અને તારા ઘરમાં જંતુનાશક સગળા પ્રાપ્ય છે. મારી મોહબ્બત મિથાઇલ ફિનોલ જેવી છે, મારી મોહબ્બત મિથાઇલ ફિનોલ જેવી છે. મારા અરમાનો નિર્બળ એસિડિક થઈ ગયા છે. અને તું કાળજાના કાર્બન પરમાણુ સમી, તું કાળજાના કાર્બન પરમાણુ સમી વુડ્સ ફિટિંગમાં વહાલ ફિટિંગ થઈ ગયા છે. તારા લાંબા વાળ એમાઇનનું બંધારણ, જે 12 સાયન્સના કેમેસ્ટ્રીના વિદ્યાર્થીઓ છે એને બરાબર ગળે બહુ લાંબુ છે, સાલું પૂરું જ નથી થતું એમાઇનનું બંધારણ. તારા લાંબા વાળ એમાઇનનું બંધારણ, તારા મોબાઈલના રિચાર્જ નાઇટ્રો રિડક્શન, તારા નખરા જાણે એનિલિનનું ઉત્પાદન, તારા નખરા જાણે એનિલિનનું ઉત્પાદન, અને તારી વાતો એલિફેટિકનું એસાઇલેશન. તું સાઈડ આપે, છેલ્લો બંધ, કે તું સાઈડ આપે તો ડાયસેક્રાઇડ સંભળાવું, તું સાઈડ આપે તો ડાયસેક્રાઇડ સંભળાવું. મારા મનના માલ્ટોઝ તારા ગ્લુકોઝમાં ડૂબી ગયા. મારી આખી કેમેસ્ટ્રીનું પેરાલિસિસ તું, મારી આખી કેમેસ્ટ્રીનું પેરાલિસિસ તું. મારા પીઆર તારા પોલીમરમાં ખૂંચી ગયા. તો કેમેસ્ટ્રીના જેટલા પણ દોસ્તો મારી વાત સાંભળી રહ્યા છે બધા હળવાશ સાથે. દોસ્તો, બહુ અઘરું તમે વાંચ્યું છે, બહુ અઘરું તમે પાકું કર્યું છે, તમે જે મહેનત કરી છે એ પૂરતી છે. આઈ એમ ધ બેસ્ટ પર્સન ઓફ ધ વર્લ્ડ આમ માની. અને તમારા હાથમાં રિઝલ્ટ નથી, તમારા હાથમાં માત્ર મહેનત છે. દોસ્તો, 12માની પરીક્ષાઓ પૂરી થશે પછી જ એ રિઝલ્ટ આવશે. JEEનું કે ગુજકેટનું કે નીટનું કે XYZ વોટ એવર રિઝલ્ટ આવશે એ પછી જ તમારી જિંદગીની પરીક્ષા
પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. તમે પરિવારના એકના એક દીકરા છો કે દીકરી છો. તમારા માતા પિતાએ બેશક તમારી ઉપર સપનાઓની ઇમારતો ચણી છે, પરંતુ એના ભાર તળે તમારી જિંદગી કચડાઈ ન જાય એ ધ્યાન રાખજો. તમે જો કોઈ 12માના રિઝલ્ટ પછી કોઈ પગલું ભરશો તો દોસ્તો તમારા મા બાપ માટે એક એક દિવસ બહુ ખતરનાક સાબિત થઈ જશે. વીછીના ડંખ જેવી વેદના થશે. એટલું ખાસ યાદ રાખજો કે માર્કશીટમાં કદાચ ઓછા માર્ક્સ આવશે તો ચાલશે, પરંતુ માણસ તરીકે આત્મવિશ્વાસના ઓછા એક પણ માર્ક નહીં ચાલે. તો પૂરા આત્મવિશ્વાસથી તમને જે આવડે છે એ સરસ રીતે ડિલિવર કરો. ધીસ ઇઝ ધ ટાઈમ કે આ સમય છે તમારા બ્રોડકાસ્ટિંગનો. તમને આવડે છે એ સરસ રીતે ફોકસ કરીને રજૂ કરવાનો. તમને નથી આવડતું એ ગોળી મારીને ભૂલી જાઓ દોસ્તો. હસતા હસતા મસ્ત રીતે 12મા ધોરણની કેમેસ્ટ્રી, ફિઝિક્સ અને મેથ્સની એક્ઝામ આપો અને મજા કરો. સાંઈરામના જય જય ગરવી ગુજરાત.